ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવને લઈને રાજ્યમાં બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સવારે 10:30 વાગ્યે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે બેઠક બોલાવી છે। મુખ્યમંત્રી સરહદી જિલ્લાઓના ગામડાઓની સમીક્ષા પણ કરશે। સરહદી જિલ્લાઓના કલેક્ટરને સ્ટેન્ડ બાય રાખવામાં આદેશ કરવામાં આવ્યો છે। ઉપરાંત પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય પણ લેવા માટે કલેક્ટરોને સત્તા અપાઈ છે। દરેક જિલ્લામાં 24 કલાક કંટ્રોલ રૂમ ચાલુ રાખવાના આદેશ કરવામાં આવ્યા છે। ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે સુરત પોલીસે એલર્ટ પણ છે અને રાજ્યમાં 18 જિલ્લાઓમાં સુરતને પણ એલર્ટ કરવામાં આવ્યું છે। સુરતના હજીરા દરિયા કિનારે પોલીસનું સર્ચ ઓપરેશન યથાવત છે। હજીરા વિસ્તારની તમામ મોટી ઇન્ડસ્ટ્રીઝ કંપનીઓને એલર્ટ કરાઈ છે। હજીરા રોડ પર પોલીસે તમામ ગાડીઓનું ચેકિંગ શરૂ કર્યું છે। સુરતની તમામ પોલીસની ટીમને એલર્ટ રહેવા આદેશ કરાયો છે અને આ તરફ જામનગરમાં પણ ઉચ્ચ અધિકારીઓ હાલની તણાવભરી પરિસ્થિતિઓ પર સતત ચાંપતી નજર રાખી રહ્યા છે અને જિલ્લાના લોકોએ પણ કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી। આપણે જણાવી દઈએ કે અત્યારે હાલ 10:30 વાગે એક મોટી બેઠક યોજાવાની છે। ભૂપેન્દ્ર પટેલ જે રાજ્યના સીએમ છે તે બેઠક યોજશે અને બેઠકની અંદર સમીક્ષા કરવામાં આવશે। તમામ મંત્રીઓ હાજર રહેશે કેબિનેટના અને તમામ લોકો તેના ઉપર સમીક્ષા કરશે અને કયા પ્રકારની જે વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે તેમાં કોઈ ખામી ન રહી જાય, કોઈ ચૂક ન રહી જાય તે માટેની ચર્ચાઓ પણ કરવામાં આવશે। આપણે જણાવી દઈએ કે તે અલગ પ્રકારની પણ એની અંદર ચર્ચા થવા જઈ રહી છે કે જ્યારે કોઈ વિપત્તિ આવે, આપત્તિ આવે કે કોઈ એવી પરિસ્થિતિ સર્જાય તો તે સમયે શું કરવું રાજ્યએ તેનું પણ તેની અંદર ધ્યાન બિંદુ કેન્દ્રિત કરવામાં આવશે। તો આ એક મોટા સમાચાર પણ છે। તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા જતીન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। જતીન, અત્યારે શું હાલ મીટિંગની અંદર નિર્ણય લેવામાં આવશે તેની માહિતી આપજો જો તમારી પાસે હોય તો। જો ચોક્કસથી આપને જણાવી દઉં કે જે રીતે જે અત્યારે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની તણાવભરી સ્થિતિ જે માહોલ જે અત્યારે ચાલી રહ્યું છે તેને જોતા જ કહી શકાય કે ગઈકાલે મોડી રાત્રે જે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર આપ જે જોઈ રહ્યા છો ત્યાં ગઈકાલે મોડી રાત્રે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ જે ગુજરાતના ડીજીપી વિકાસ સહાય તેમજ જે રાજ સચિવ છે જયંતિ રવિ અને તે ઉપરાંત રાષ્ટ્રમિત્ર આલોક પાંડે તમામ લોકો જે છે તે અહીંયા ગઈકાલે મોડી રાત સુધી ઉપસ્થિત રહ્યા હતા। ગઈકાલે બેઠકોનો એક દોર ગઈકાલે પણ મોડી રાત સુધી ચાલ્યો હતો। જોકે ગઈકાલે મોડી રાતે કઈ કશું ડિસિઝન કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો, પરંતુ ચોક્કસથી આજે હમણાં જે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેઓ અહીંયા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ટૂંક જ સમયમાં હમણાં ઉપસ્થિત થશે। તેમાં તમામ સરહદી જે જિલ્લાઓ છે તે સરહદી જિલ્લાઓમાં નિરીક્ષણ તેમના દ્વારા કરવામાં આવશે। ત્યારબાદ તમામ કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી જે છે તે વાતચીત કરવામાં આવશે અને તે વાતચીત જે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જે માર્ગદર્શન તમામ જે સરહદી જિલ્લાઓના કલેક્ટરો કે જે સંચાલનકર્તાઓ છે તેમને આપવામાં આવશે અને ત્યારબાદ બની શકે કે જેટલા પણ જે સરહદી જિલ્લાઓ છે જેમ કે ગઈકાલે જો જોઈએ તો બનાસકાંઠામાં લગભગ 17 થી 18 જેટલા ગામોમાં બ્લેકઆઉટ જારી કરી દેવામાં આવ્યું હતું। ત્યારબાદ કચ્છના ભુજ, નડિયા અને નખત્રામાં પણ બ્લેકઆઉટ સંપૂર્ણપણે જાહેર કરી દેવામાં આવ્યું હતું। તે ઉપરાંત જો વાત કરીએ તો ભુજમાં ગઈકાલે વહેલી સવારે ડ્રોન જે છે તે જોવા મળ્યું હતું અને જોકે તેને આપણું સુદર્શન જે એર ડિફેન્સ સિસ્ટમ છે તેના દ્વારા તેને ઠાર કરી દેવામાં આવ્યું હતું અને આજે પણ વહેલી સવારે જામનગરમાં પણ આ જ પ્રકારનો બનાવ બન્યો હતો। ત્યાં પણ સુદર્શન દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો તેને નિષ્ફળ એર ડિફેન્સ દ્વારા જે છે તે કરી દેવામાં આવ્યો હતો। પરંતુ આગામી સમયમાં કઈ રીતે નિર્ણયો લેવા તેના ઉપર આજની જે બેઠકનો દોર છે તે ચાલશે અને બેઠક પૂર્ણ થયા બાદ જ ખબર પડી શકે કે કયા પ્રકારના નિર્ણયો જે છે તે અત્યારની પરિસ્થિતિને જોતા મુખ્યમંત્રી દ્વારા લેવામાં આવે છે। જી ચોક્કસથી જતીન, 10:30 વાગે જે મીટિંગ થવાની છે તે મીટિંગની અંદર શું નિર્ણયો લેવામાં આવશે તે બદલ પણ તમે અમને માહિતી આપજો અને અત્યારે જે માહિતી આપી તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર।
જી